નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. 50,000 રૂપિયાની ઉઘરાણી માટે પોલીસે ટોર્ચર કરતા પાલના આધેડે ફાંસો ખાઈ લીધો. મૃતક કિશોરભાઈએ સુસાઇડ નોટમાં લખ્યું, વેડ રોડ પાસેની ચોકીના પીએસઆઈ આહિર ટોર્ચર કરતા હતા. સુથારી કામ કરતા કિશોરભાઈ ગોહિલે પરિચિત પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. પાલ રોડ ખાતે રહેતા આધેડે રૂપિયા 50,000ની ઉઘરાણી માટે પોલીસે ટોર્ચર કરતા ટેન્શનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આધેડે પરિચિત વ્યક્તિ પાસેથી 50,000 ઉછીના લીધા હતા, જે પરત આપવા માટે પીએસઆઈ એ આહિર દ્વારા 3 દિવસથી ટોર્ચર કરવામાં આવતા હોવાનો આધેડે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. પાલ રોડ સુમન છાયા ખાતે રહેતા 51 વર્ષીય કિશોરભાઈ મનસુખભાઈ ગોહિલ સુથારી કામ કરી ગુજરાન ચલાવતા હતા. બુધવારે રાત્રે તેમણે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમનો પુત્ર અને પુત્રી નોકરી પર ગયા હતા અને તેઓ તેમની પત્નીને પિયરમાં મૂકી આવ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમનો પુત્ર ઘરે આવતા કિશોરભાઈએ આપઘાત કરી લીધો હોવાની જાણ થઈ હતી. બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. કિશોરભાઈએ આપઘાત પહેલાં સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આહિર દ્વારા તેમને 50,000ની ઉઘરાણી માટે ટોર્ચર કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. વિનયભાઈ નામની ઓળખીતા વ્યક્તિ પાસેથી 50,000 રૂપિયા ઉછીના લીધા હતા, જે રૂપિયા પરત મેળવવા માટે વિનય નામની વ્યક્તિએ પોલીસની મદદથી ટોર્ચર કરતા કિશોરભાઈ ગોહિલે આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. બીજા કોઈની મજબૂરીનો લાભ ન ઉઠાવે. પ્રિયલતા, મયુર, ક્રિષ્ના, હું તમને છોડીને જાઉં છું તો મને માફ કરી દેજો, કારણ કે મને ટેન્શન એટલું વધી ગયું છે. અને એક પોલીસ ઇન્સ્પેક્ટર વેડ રોડ હરિઓમ મિલ પાસે પોલીસ ચોકી કોલ કરીને મને છેલ્લા 3-4 દિવસથી ટોર્ચર કરે છે, જેનું નામ છે એ આહિર. લેન્ડલાઇન નંબર છે 026124625570. દરેક સગા સંબંધીને મારા સાદર પ્રણામ. મારાથી ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજો. મેં વિનયભાઈ પાસેથી 50,000 રૂપિયા લીધા હતા. તેમણે પોલીસને કહ્યું હતું તે મને ટોર્ચર કરતા હતા. જે પીએસઆઈ મારી લાશની તહેકીકાત કરે તેમને જણાવવાનું કે બીજા કોઈને આ રીતે ટોર્ચર ન કરી મજબૂરીનો લાભ ન ઉઠાવે.